12મા અધ્યાયમાં મૂર્તિ પૂજા વિશે કીધું છે. કયો શ્લોક છે? ચલો હું બોલાવું. મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા સ્તે મે યુક્તતમા મતઃ. ભગવાને અહીંયા એવું કીધું છે કે મયી આવેશ્ય મન. મયી, હા, કઈ વિભક્તિ કહેવાય? મયી એટલે કઈ વિભક્તિ? એમ કયા ક્રમની? એવું ગણી નાખ્યું? મયી એટલે મારામાં. આવેશ્ય એટલે લઈ આવો. આવેશ એટલે આવેશ કરવો, પ્રવેશ કે ને. વિશંતિ એટલે પ્રવેશ કરે છે. વિશંતિ, પ્રવિશંતિ એટલે પ્રકૃષ્ટેન વિશંતિ ઇતિ પ્રવિશંતિ એટલે સારી રીતે પ્રવેશ કરવો. વેશ, આવેશ, પ્રવેશ આ બધું એટલે એની અંદર લઈ આવવું. કોનામાં? શું લઈ આવવાનું? મન. કોનામાં લઈ આવવાનું? મયી એટલે મારામાં. આવું કોણ કહે છે? ઇધર ધ્યાન રાખો. એ આનકી ટટાર બેસ, ટટાર બેસ. એટલે એવું છે. મયી શબ્દ આવ્યો એ કયા શબ્દની વિભક્તિ છે? કયા શબ્દની? સાતમી. આપણે કોની સાતમી વિભક્તિ છે? સાતમી વિભક્તિ ખરી, પણ કોની સાતમી વિભક્તિ છે? અહમની. અહમની સાતમી વિભક્તિ મહી થાય ને. અત્યારે ફરી પૂછ્યું મેં, ત્યારે પણ ફરી કહેવાનું. એમાં શું છે? ક્યારનું કીધું હોય ફરી પૂછ્યું ફરી કહેવાનું. અહમ. અહમ એટલે શું? હું આવ્યો એટલે ભગવાન જે છે એનો કોઈ આકાર હોય કે નહીં? જે આકાર હોય જેમ કહે છે ને હું. અહમ શબ્દમાં શું શું આવે? હું માં શું શું આવે? ચલો હું માં. અરે 2-4 દિવસ પહેલા આપણે પાછળ કહ્યું હતું ને, સ્વાધ્યાય એટલે શું? હા, સ્વ. તો સ્વ એટલે હું. હા, તો હું માં શું આવે? હું એટલે શું? હું કોને કહેવાય? હા, યસ. ઈચ્છા. એક તો ઈચ્છા, પછી ચેતના, પછી ઈચ્છા એ કામના. અહમ. ચૈતન્ય વત્તા અહમ વત્તા ઈચ્છા. અહમ આ બધું આ મિશ્રણ છે સ્વમાં, બરાબર? તો અહમ જે છે એનું અહમનું શું થયું? મય થયું. એટલે ભગવાનને આ બધું લાગેલું છે. એટલે ભગવાનનો એક આકાર હોય. એટલે મૂર્તિ પૂજા કરવાની એટલે અહમ જે બોલે છે, અહમ એવું જે કહે છે કે હું મારામાં. મારામાં એટલે કોનામાં? જે સામે બોલવા વાળો છે એમાં. કોણ બોલતું હતું? યોગેશ્વર ભગવાન બોલતા હતા ને. એટલે કોનામાં મન લઈ જવાનું? એ એમ કે છે ને કે અહમ, અરે મયી આવેશ્ય મન, મારામાં મન લઈ આવો. એટલા માટે ભગવાનની મૂર્તિમાં મન લઈ જવાનું. અને એ ક્યાં રાખવાનું? એનું એ ધ્યાન ક્યાં આગળ કરવાનું? પ્રાણમ ભ્રુવોર મધ્યે પ્રાણમ આવેશ્ય સમ્યક. ક્યાં આગળ? ભ્રુવોર મધ્યે. ભ્રુવો એટલે નહીં, આને ભ્રુવો કહેવાય. હા, આઈબ્રો. યસ. આઈબ્રો શબ્દ કેમ આવ્યો? બ્રો આવે કે બો આવે? બ્રો. આમ તો બો હશે કદાચ. બો એટલે
બો એટલે ધનુષ, આ ધનુષ્ય જેવી નહીં? ખબર નહીં બ્રો કેમ આવ્યું મને ખબર નથી. કદાચ આઈબો હોય, ખબર નથી. બોલ. એટલે આઈબ્રો હશે પણ આ તો ખાલી એમને કહું છું આઈબ્રો જ હશે. આટલા બધા લોકો કઈ ખોટું બોલે એવું જરૂરી નથી. તો ભ્રુવર મધ્યે પ્રાણમ આવેશ્ય, પ્રાણને ક્યાં લઈ આવવાના? ભ્રુવર મધ્યે આવેશ્ય લઈ આવવાના. સમ્યક સારી રીતે આવે જતા રહ્યા એવું નહીં. હા, ભ્રુવર મધ્યે પ્રાણમ આવેશ્ય સમ્યક. હવે ખબર પડી શ્લોક શું છે? શ્લોક મયી આવેશ્ય મનોયામ, પ્રાણમ આવેશ્ય. પ્રાણ એટલે આપણો જે પ્રાણ છે એ પણ ભગવાન છે, એને અહીંયા લઈ આવવાના. તો કાલથી બધા ધ્યાન ચિત્ત એકાગ્ર જે છે એમાં ગંભીરતાથી કરવાનું. ખાલી ખાલી બેસી રહ્યા એવું નહીં કરવાનું. ઓકે? અને કેવી રીતે બેસવાનું? સમંકાય શિરો ગ્રીવમ ધારેન અચલમ, અચલમ હલ્યા નહીં, હા બિલકુલ હલવાનું નહીં. અચલમ સ્થિરમ, પછી સંપ્રેક્ષ્ય એટલે પ્રેક્ષ્ય જોવાનું, સંપ્રેક્ષ્ય સારી રીતે જોવાનું. ક્યાં જોવાનું? નાસિકાગ્રમ, અહીંયા. હા, અહીંયા નાસિકાનો અગ્રભાગ એટલે અહીંયા. આ નહીં, હા અગ્ર એટલે તમે નહીં તો આગળ. અહીંયા હાલ નાસિકાગ્રમ. દિશશ્ચા અનવલોકયન, દિશા એટલે બીજી દિશાઓમાં. અનવલોકયન, અવલોકન નહીં કરવાનું, અનવલોકયન એમ કીધું છે. બીજી દિશાઓમાં નહીં જોવાનું. ક્યાં જોવાનું? અહીંયા જ જોવાનું. બોલ. થઈ ગયા? હા, અચ્છા ધ્યાન વખતે. હવે ધ્યાન વખતે તો ભાઈ આંખો જ નથી ખોલવાની. તો યાર કોણ હતા? કેમ ભાઈ? ના ભાઈ, ટટાર બેસ. 15 મિનિટ થઈ જશે ને તો જે રાજા હશે ને એ કહેશે. હા, પણ કોઈએ મિનિટો ગણવાની નથી. ગોટ ઇટ? ઠરાવ સર્વાનુમતે પસાર. હાથ તો ઊંચો કર. ચાલો, ઇતિ